હાલેલુયા, હાલેલુયા, બોલો પ્રભુ યેસુ મસીહ કી. જુવાનોની સભા છે અને જુવાનોના વિષય પ્રમાણે આપણે આગળ વધીશું અને વચનને આપણે વાંચીશું. સભા શિક્ષકનું પુસ્તક એમાં 12મો અધ્યાય અને પહેલી કલમ. નીચે બેસેલામાંથી કોઈએ વાંચવાનું નથી, પણ તમારે તમારી બાઇબલ ખોલીને જે વચન હું કાઢું છું તે વચન પર તમારી આંગળી મૂકવાનું છે. એ વચન તમારે વાંચવાનું છે. પણ આપણા માટે નિર્મલભાઈ છે તેઓ માઇકમાં આપણા માટે વાંચે, જેથી બધાને વચન સંભળાશે. કોઈકની બાઇબલ બહુ મોટી હોય, વજનવાળી હોય, તો એ લોકોથી નહીં લવાઈ હોય, તો આપણે એમને વચન માઇકમાં બોલીને સંભળાવીશું. તો તમે તમારા બાઇબલમાં ધ્યાન આપશો. સભા શિક્ષકનું પુસ્તક 12મો અધ્યાય પહેલી કલમ. વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર. માઠા દિવસો આવ્યા પહેલા વળી જે વર્ષો વિશે તું એમ કહે છે કે તેમાં મને કંઈ સુખ નથી, તે નજીક આવ્યા પહેલા તેનું સ્મરણ કર. હાલેલુયા. તો આ વચન પર આપણે વધારે ભાર મૂકવાના છે અને આ વચનમાંથી આપણે શીખવાના છે. ફરી એકવાર, હવે તમારે બાઇબલમાં નથી જોવાનું, હવે તમારે બાઇબલમાં નથી જોવાનું. ફરી એકવાર આ વચન આપણે સાંભળીશું, ધ્યાન આપીશું. બાઇબલમાં નથી જોવાનું, આપણા માટે ભાઈ વાંચશે, તમારે સમજવાનું છે. આપણે ફરી એકવાર એ જ વચનને આપણે સાંભળીશું. વળી તારી યુવાવસ્થાના દિવસોમાં વળી તારા યુવા અવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર. તારા સર્જનહારનું સ્મરણ કર. બસ અહીંયા સુધી. હવે ધ્યાન આપશો. બાઇબલ શું કહે છે? તારા યુવા અવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું. બાઇબલ એમ કહે છે કે તારી યુવા અવસ્થાના દિવસોમાં, એટલે ખાસ કરીને આ સમયને મહત્વ આપવામાં આવ્યો છે. બાઇબલની અંદર એવું નથી લખવામાં આવ્યું કે તારા બાળપણના દિવસોમાં. બાઇબલની અંદર એવું નથી લખવામાં આવ્યું તારા ઘડપણના દિવસોમાં. પણ બહુ વિશેષ રીતે, બહુ મહત્વની સાથે, ભારપૂર્વક એવું લખવામાં આવ્યું છે કે તારા યુવા અવસ્થાના દિવસોમાં. તો મારે એવું કેવું છે, તો ગડબડ કંઈક તો છે, કંઈક તો છે આની અંદર. તો આપણે જોવાના છે પરમેશ્વરે કેમ ભાર મૂક્યો યુવા અવસ્થાના દિવસોમાં. એનો મતલબ એ છે કે યુવા અવસ્થાના દિવસોમાં કંઈક છે. જુવાનોની સભા કંઈક છે, જુવાનો માટે કંઈક વિશેષ છે, જુવાનોની સાથે કંઈ અલગ લાગતું વળગતું છે, જુવાનોની સાથે કંઈક વિશેષ જોડાયેલું છે. અને એના માટે જ બાઇબલ ભાર મૂકીને કહે છે કે આ જ્યારે સમય છે ને, યુવા અવસ્થાનો જે સમય છે ને, આ તારા જે જુવાનીનો સમય છે ને, એમાં તારા સર્જનહારનું. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એ જોવાના છે કે યુવા અવસ્થાના દિવસોમાં શું ખાસ છે. કેટલા જણા તૈયાર છે? આવો આપણે સ્ટેપ બાય સ્ટેપ એ વ્યવસ્થાને સમજીશું. અને જે કંઈ મેં હમણાં બોલી રહ્યો છું એ અઠવાડિયાની અંદર તમારા યુટ્યુબમાં પણ તમારા મોબાઈલ પર આ સંદેશો આવી જશે. એટલે આપણે સંદેશો રેકોર્ડ કરી રહ્યા છે. અને જે કંઈ હું વિષય તમારી આગળ બોલવાનો છું એ જો તમે ગૂગલ પર સર્ચ કરશો ને કે પાસ્ટર સંતોષભાઈ શું બોલી રહ્યા છે, એ બધી જાણકારી તમને ત્યાં પણ જોવા મળશે. હવે આપણે જોઈએ યુવા અવસ્થાના દિવસોમાં શું થાય છે. નાનું બાળક હોય છે, એનો જ્યારે ઉછેર થાય છે, અને એક એવો સમય આવે છે જ્યારે આપણે બાળકને શું નામ આપીએ છીએ? જુવાન દીકરો, જુવાન દીકરી. બાળપણમાંથી એ લોકો મોટા થાય પછી એક એવી ઉંમર આવે છે, એક એવો સ્ટેજ આવે છે. એ સ્ટેજ પર, એ ઉંમર પર આપણે એમને બાળકો ગણતા નથી. આપણે એમને કહીએ છીએ જુવાનો, જુવાન દીકરી, જુવાન દીકરો. તો આ કોણ છે જે એક બાળકને જુવાન કરે છે? આ કોણ છે જેના આધારે એક બાળકને જુવાન નામ મળે છે? આપણા શરીરની અંદર હાર્મોન્સ હોય છે. હાર્મોન્સ આપણા શરીરમાં જે ક્રિયાઓ થાય છે, આપણે જે એક્ટિવિટીઓ કરીએ છીએ, એ આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના હાર્મોન હોય છે.
એ હાર્મોન આપણા બ્રેનને, આપણા દિમાગને સિગ્નલ આપે અને એ દિમાગ આપણા બોડીને, આપણા હાથ પગને, આપણા શરીરને એક્ટિવ કરે. એટલે આપણા શરીરમાં એવા હાર્મોન પેદા થાય છે જે હાર્મોનના લીધે આપણું શરીર એ રીતે રિએક્ટ કરે છે. તો એક બાળક જુવાન બને છે એનું કારણ છે એનામાં એક હાર્મોન પેદા થાય છે. કેટલા જણા સાયન્સના સ્ટુડન્ટ છે અહીંયા? સાયન્સ તમે વધારે સારી રીતે સમજશો, પણ તમે બીજા પણ બધા સમજશો. ભાઈઓની અંદર જે બાળકો હોય છે ને, એ બાળકો એક જુવાન દીકરો જ્યારે એને કહીએ ને તો સમજી જવાનું એના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામનો હાર્મોન પેદા થાય છે. જ્યારે હમણાં જે બોલું છું એ કદાચ નહીં સમજ પડશે ને તો તમે વિડીયો જોજો. જ્યારે અઠવાડિયા પછી તમારા મોબાઈલમાં આવશે, પછી તમે નેટમાં સર્ચ કરશો, આ બધું હોય છે. એક દીકરી જ્યારે નાનલી હોય છે, બાળક હોય છે, એ જ્યારે જુવાન દીકરી થાય એવું આપણે એને બોલીએ ને કે આ દીકરી જુવાન, એનો અર્થ એ છે કે એના શરીરમાં ઈસ્ટ્રોજન નામનો હાર્મોન પેદા થાય છે. એ ઈસ્ટ્રોજન હાર્મોન છોકરીના અંદર પેદા થાય, શરૂઆત થાય એટલે એ છોકરી બાળપણમાંથી જુવાનીમાં પ્રવેશ કરે. એક દીકરો બાળક હોય જ્યારે એના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોન પેદા થાય એ જુવાનીમાં પ્રવેશ કરે. અને ગૂગલના પ્રમાણે એની ઉંમર છે 9 થી લઈને 14 વર્ષ સુધી. આ એ ઉંમર છે જેમાં આ હાર્મોન શરીરની અંદર બનવાનું શરૂ થઈ જાય છે. આ ચોક્કસ તારીખને, ઉંમરને તમે પકડીને રાખશો. બધાનું શરીર અલગ અલગ હોય છે, ખાવાનું વાનગીઓ અલગ અલગ હોય છે, એટલે એ પ્રમાણે થોડું ડિફરન્સ હોય છે. પણ એક અંદાજે એપ્રોક્સ જે ગૂગલ કહે છે કે 9 વર્ષથી લઈને 14 વર્ષમાં આ દીકરીઓમાં અને દીકરાઓમાં આ હાર્મોન પેદા થાય છે. છોકરાઓને મૂછ ઉગે, ખબર? મૂછ ઉગવા લાગે, દાઢી ઉગવા લાગે. એ કેમ થાય ખબર? આ ટેસ્ટોસ્ટેરોન નામનો જે હાર્મોન છોકરાઓમાં જન્મ લઈને બનવાનું શરૂ થાય ને, એની નિશાની છે કે મૂછ આવવાનું શરૂ થઈ જાય, અવાજ જાડો થવા લાગે, શરીરમાં થોડા બોડીગાર્ડ બનવા લાગે. આ ક્યારે થાય ખબર? જ્યારે એના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હાર્મોન બનવાનું શરૂ થાય. બહેનોની અંદર કેવી રીતે ખબર પડે કે ઈસ્ટ્રોજન નામનું હાર્મોન છોકરીઓમાં બનવાનું શરૂ થઈ ગયું? કેમ કે માસિક આવવાનું શરૂ થઈ જાય. જ્યાં સુધી ઈસ્ટ્રોજન નામનો હોર્મોન બહેનોમાં શરૂ નહીં થાય બનવાનું, ત્યાં સુધી એ બાળક જ કહેવાય. જ્યારે ઈસ્ટ્રોજન હાર્મોન બનવાનું શરૂ થઈ જાય તો એનું ચિહ્ન છે કે દીકરીઓમાં માસિક આવવાનું શરૂ થઈ જાય અને બીજા બધા શરીરમાં અવયવમાં ફેરફાર આવવાનું શરૂ થઈ જાય છે. તો હવે તમને એવું લાગતું હશે કે આ અમને કેમ કહેવામાં આવ્યું? આ ટેસ્ટોસ્ટેરોન હાર્મોન અને દીકરીઓમાં આ ઈસ્ટ્રોજન નામનો જે હાર્મોન છે એ અમને કેમ કહેવામાં આવ્યું? એ એના માટે કહેવામાં આવ્યું કેમ કે આ જે હાર્મોન પેદા થાય ને, આ જે શરીરમાં હાર્મોન બને ને, એ યુવા અવસ્થામાં બને. એ ક્યારે બને? યુવા અવસ્થામાં બને. અને એ બને ને ત્યારે કહેવાય કે આ જુવાન દીકરી છે, આ જુવાન દીકરો છે. અને આ પ્રકાશન હું જોડવા માંગુ છું વચનની સાથે, જ્યાં પરમેશ્વર કહે છે કે તારા યુવા અવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર. હવે હું તમને શીખવીશ કે આ ટેસ્ટોસ્ટેરોન હાર્મોન જ્યારે છોકરાઓમાં બનવાનું શરૂ થાય તો શું કામ કરે. જ્યારે છોકરીઓમાં આ ઈસ્ટ્રોજન નામનું હાર્મોન બનવાનું શરૂ થાય તો શું કામ કરે એ હું તમને હમણાં શીખવીશ. તમને ભૂખ લાગે? ભૂખ તમને ખબર છે ભૂખ કેવી લાગે? કેમ કે તમારા પેટમાં એક હાર્મોન છે જેનું નામ છે ગ્રિલિન. ગ્રિલિન નામનો એક હાર્મોન છે, એ તમારા પેટમાં બને ને એટલે તમને શું લાગે? ભૂખ લાગે. જો આ હોર્મોન તમારા પેટમાં નહીં બને ને તો ભૂખ નહીં લાગે. એટલે ભૂખ લાગવી હોય તો આ એક સ્પેશિયલ હોર્મોન છે જે તમારા પેટમાં બનવો જોઈએ. કેટલા જણાને ઊંઘ લાગે? ઊંઘે કે નહીં? બધા ઊંઘે ને? તમને ખબર છે તમને ઊંઘ લાગવા જોઈએ એના માટે તમારા શરીરમાં મેલાટોનિન નામનો હાર્મોન બને. કયો હાર્મોન? મેલાટોનિન. તમને બોલતા નહીં આવડે તો કઈ નહીં, પણ વિષયને સમજો. હે ને? શું કહેવા માંગે છે સાહેબ? આ મેલાટોનિન નામનો હાર્મોન તમારા શરીરમાં બને ને તો એ હાર્મોન શું કામ કરે? તમને ઊંઘ આવે. આ ગ્રેલિન નામનો હાર્મોન તમારા શરીરમાં બને ને તો તમને શું થાય? ભૂખ લાગે. તો આ
ઇસ્ટ્રોજન નામનો હાર્મોન જ્યારે દીકરીઓમાં બને ને અને આ ટેસ્ટોસ્ટેરોન નામનો હાર્મોન જ્યારે દીકરાઓમાં બને ને તો શું થાય ખબર? એકબીજા પ્રત્યે આકર્ષણ થાય. આ હાર્મોન છોકરીઓને છોકરાઓ તરફ આકર્ષણ કરે. આ હાર્મોન છોકરાઓમાં જ્યારે જન્મ લે ને તો છોકરીઓ તરફ આકર્ષણ કરે. દાખલો આપો તમને કેવી રીતે. આપણે જ્યારે નાના હતા બધા તો બધા અલગ અલગ પ્રકારના આપણે રમતો રમીએ, ખબર? સંતા કુકડી રમીએ, પછી ઠીકરી રમીએ, પછી બધા હાથે જ રમીએ ને ઘર ઘર રમીએ ને એકબીજાને મારીએ. બધા છોકરા છોકરી હાથે જ રમી કે નહીં? આજે અહીંયાથી ઉઠાડીને છોકરાને અહીંયા બેહાડ દો તો તકલીફ થઈ જાય કે નહીં? સાચું બોલો, તકલીફ થાય કે નહીં? તો એક સમય હતો આપણે બધા નાના બાળકો છોકરા છોકરી હાથે જ રમતા, કઈ ફરક પડતો? એકબીજાને મારતા હો, હાથે જ ગબડિયા કરતા, મસ્તી કરતા, ચીડાવતા, ત્યારે કઈ નહીં થતું. પણ આજે જો છોકરાને છોકરીના બાજુમાં ઉભો કરતો તકલીફ થાય કે નહીં થાય? આ તકલીફ કોણ કરાવે ખબર? આજે હાર્મોન પેદા થાય ને એ તકલીફ કરાવે. આ એ હાર્મોન છે જે વ્યભિચારની અંદર લઈ જાય. એના માટે ઈશ્વર શું કહે છે? તારી યુવાવસ્થામાં દિવસોમાં સર્જનહારનું સ્મરણ કર, કેમ કે યુવાવસ્થાના દિવસોમાં આ બંને બહેનોમાં અને ભાઈઓમાં બનવાનું શરૂ થઈ જાય છે. એક સેન્સર છે, સેન્સર. જો વ્યારામાં એક મોદી હોસ્પિટલ છે બાળકોનું. મેં નથી ઈચ્છા રાખતો કે તમે ત્યાં જાઓ, પણ ખાલી એક વાત તમને કહેવા માંગુ છું. એ મોદી હોસ્પિટલમાં એક સિસ્ટમ છે. તમે જ્યારે એન્ટ્રી કરો ને તો તમારા દરવાજાને ઠક નહીં કરવું પડે. ત્યાં એવું સેન્સર લગાવેલું છે ને કે તમે પગ મૂકો ને એટલે દરવાજો, તો એક સેન્સર છે કે એ જગ્યામાં તમારો પગ પડે એટલે દરવાજો ખુલી જાય. ઓટોમેટિક સેન્સર સિસ્ટમ. મેં સુરત ગયેલો એક જગ્યામાં, ત્યાં મેં એક નવી સિસ્ટમ જોઈ. કદાચ આ બાજુ બી હશે તો મને નહીં ખબર, પણ મેં ત્યાં જોયું. આપણે વોશરૂમ છે ને ટોયલેટમાં, પછી હાથ ધોવાનો હોય ને તો નળ નથી, ખાલી હાથ કરવાનો એટલે પાણી આવે, હાથ કાઢો એટલે પાણી બહાર. મેં કીધું આ તો ખતરનાક સિસ્ટમ છે, કેમ કે આપણા માટે નવો, આપણે કોઈ જ નહીં, આપણે તો નળ હોતી નીચે છે કે આનો નળ જ છે. પણ એ સિસ્ટમ કેવી હતી? હાથ નાખો એટલે પાણી આવે, હાથ ધોઈ લેવાનો, હાથ હટાવો એટલે પાણી. તો આ હાથ વાળું શું છે? સેન્સર સિસ્ટમ છે. શું છે? સેન્સર. તમારો હાથ જાય એટલે પાણી આવે, હાથ કાઢો એટલે પાણી બહાર. આ મોદી હોસ્પિટલનો દરવાજો ગેટ કર્યો છે, પગ મૂકો એટલે દરવાજો ખુલી જાય, પગ હટાવો એટલે સેન્સર સિસ્ટમ. આ ઇસ્ટ્રોજન નામનો જે હાર્મોન છોકરીઓમાં પેદા થાય છે, આ ટેસ્ટોસ્ટેરોન નામનો જે હાર્મોન છોકરાઓમાં પેદા થાય ને, આ સેન્સર છે. સેન્સર. છોકરીઓના કોન્ટેક્ટમાં છોકરા આવે ને એટલે આ સેન્સર ચાલુ થઈ જાય. મારી વાત સમજ પડે છે? જો કોઈ એમ કે સમજવાની હમણાં જે બોલવાનું છે તે ધ્યાન આપજો. જો કોઈ એવું કે મને તો છોકરીઓ પ્રત્યે આવું કઈ થાય જ નહીં, તો તું દવાખાને બતાવ, કેમ કે આવું થવું જોઈએ. કદાચ કોઈ છોકરી એમ કહે છે ને મને તો આવું બધું નહીં થાય, આ ખુશીની વાત નથી, આ તો દુઃખની વાત છે. કેમ કે અમુક ઉંમર આવી જાય ને એટલે આ જ્યારે હોર્મોન પેદા થાય ને શરીરમાં, એટલે એનું કામ જ છે છોકરાઓ પ્રત્યે આકર્ષણ, છોકરીઓ પ્રત્યે આકર્ષણ. શરીરમાં અલગ અલગ ફેરફાર થાય. આપણો પ્રોબ્લેમ શું છે ખબર? આ હાર્મોનને કંટ્રોલમાં આપણે રાખી શકતા નથી. આ હાર્મોનને આપણે કંટ્રોલ નથી કરી શકતા, એટલા માટે વ્યભિચાર આવે છે. એટલા માટે સ્કૂલમાં જ્યારે શિક્ષણ આપણે લેવા જઈએ તો ત્યાં ગર્લફ્રેન્ડ હોય છે, ત્યાં બોયફ્રેન્ડ હોય છે. એવું લાગે છે કે આના હાથે જિંદગી તેરે નામ, એક જ નજરમાં પ્રેમ થઈ જાય. આ બધું કોણ કરાવે? આ હાર્મોન. પણ ગેલા શું કરાવે આપણે સ્કૂલમાં? ભણવા ગયેલા હોય, પણ ભણવા જાય ત્યારે પ્રેમ થઈ જાય. અને આ પ્રેમ કોણ કરાવે? આ શરીરની અંદર જે હાર્મોન પેદા થાય ને, આ એ બધું કરાવે. પણ આપણે જો આ હાર્મોનને કંટ્રોલ કરી લઈશું ને તો આપણે એક સમાજમાં સારું જીવન જીવી શકીશું, મંડળીમાં એક સારો નમૂનો આપી શકીશું, અને આપણી યુવાવસ્થાના દિવસોમાં, આપણા જુવાનીના સમયમાં આપણે ઈશ્વરને માન આપીશું. હાલેલુયા. આ દિવ્યેશને ને દીકરાને ખબર હશે, જાવડામાં હું જ્યારે સ્કૂલમાં ટીચરમાં જોબ કરતો હતો, 5મા ધોરણમાં છોકરાએ લવ લેટર લખેલું.
ને હકીકત છે ઘટના. આ લોકોને એ છોકરો યાદ બી હશે, પણ મેં નામ નથી કહેવા માંગતો. એ વિડીયો જોયો તો ટેન્શન આવી જાય. 5મા ધોરણમાં ભણતા છોકરાએ લવ લેટર લખ્યો. તમને ખબર છે, એને જ્યારે મેં મારવા બોલાવ્યો ને તો હસાઈ ગયું મારું. અને મારું તો 5માં તને હું ગરજ પડી ગઈ એની, એમ મારું મને કે કમસે કમ 10માં આવતે, 11, 12માં આવતે, તારે 5માં લેટર લખવાનું હતું ને આ બધું કોણ કરાવે? આ બધું કોણ કરાવે? એટલે આપણા શરીરમાં આવી લાગણીઓ ઉત્પન્ન થવી, આવા વિચાર આવા એક સ્વાભાવિક છે, પણ એને કંટ્રોલ કરવું એ આપણા હાથમાં છે. અત્યાર સુધી બધાને ક્લિયર થઈ ગયું? હવે આપણે આગળ જવાના છે કે આ હાર્મોનને કંટ્રોલ કેવી રીતે કરવાના. તમને ખબર પડી ગઈ ને કેમ આવું થાય છે? કેમ છોકરાઓ છોકરીઓ પ્રત્યે અટ્રેક્ટ થાય છે, આઈ લવ યુ બોલે છે, પ્રેમ કરે છે, ને આ કરે છે ને તે કરે છે? હવે આ હાર્મોનને કંટ્રોલ કરવાનું છે. કેટલા જણા તૈયાર છે શીખવા માટે? આ હાર્મોન બધામાં જ થાય પાછો, જુવાનોમાં નહીં થાય. આજકાલ લગ્ન કરેલામાં વધારે જોરમાં કામ કરે. એટલે ધ્યાન તો બધાએ જ આપવાનું, ધ્યાન તો બધાએ જ આપવાનું છે. મેં તમને એવું કીધું કે એક હાર્મોન છે જેનું નામ છે મેલાટોનિન. મેં તમને આગળ શું કીધું? મેલાટોનિન નામનો એક હાર્મોન છે જે આપણાને ઊંઘ આવવા માટે મદદ કરે. મેં તમને એમ બી કીધું કે ગ્રિલિન નામનો એક હાર્મોન છે જે આપણને ભૂખ લાગવા માટે મદદ કરે. તો આ હાર્મોન અમુક પરિસ્થિતિઓમાં જ કામ કરે. અમુક પરિસ્થિતિઓમાં હાર્મોન કામ કરે. એ કઈ કાયમ તમારા અંદર એવા વિચારો નહીં લાવ્યા કરે. અમુક પરિસ્થિતિમાં આવે ને એટલે પેદા થાય. દાખલા તરીકે આ મેલાટોનિન નામનો જે હાર્મોન છે ને જે આપણને ઊંઘાડે, એ ક્યારે કામ કરે ખબર? જ્યારે અંધારું હોય. જ્યારે અંધારું થાય ઓટોમેટિક એક સેન્સર છે. મેં તમને સેન્સર કીધું કે નીચે હાથ નાખો એટલે પાણી આવી જાય કે હાથ હટાવો એટલે પાણી બંધ, હાથ નાખો એટલે પાણી આવી જાય. આ સેન્સર છે એના કોન્ટેક્ટમાં આવે એટલે કામ કરે. તો આ મેલાટોનિન નામનો જે હાર્મોન છે ને એ અંધારાના કોન્ટેક્ટમાં આવે એટલે શરીરમાં પેદા થવાનું ચાલુ થઈ જાય. તમે જોયું હોય રસ્તા પર અમુક લાઈટ હોય છે, અંધારું થાય એટલે અંધારા સાથે કનેક્ટેડ હોય. એવા સેન્સર હોય એમાં કે અંધારું થાય ને એટલે ઓટોમેટિક સળગી જાય. એવી રીતે આ મેલાટોનિન નામનો જે હાર્મોન છે ને અંધારામાં કામ કરે. હવે તમે મને કહો, તમે જ્યારે ઊંઘો, તમારા રૂમમાં ઊંઘો તો શું કરો? લાઈટ બંધ કરો કે નહીં? મને આદત છે. કેટલા જણાને મારા જેવી આદત છે કે લાઈટ બંધ કરવાની? આ સાયન્સ છે, આ સાયન્સ છે. આ ઈશ્વરે આપણા શરીરને એવું બનાવ્યું છે. તમને ખબર બી નહીં કે તમે લાઈટ કેમ બંધ કરે. લાઈટ કેમ બંધ કરે ખબર? કેમ કે ઘરમાં શું થઈ જાય ને અંધારામાં શું પેદા થાય? મેલાટોનિન. કેમ કે આ હાર્મોન અંધારામાં જ જન્મ લે. તમારા શરીરમાં હાર્મોન અંધારું થાય ને એટલે બનવાનું ચાલુ થઈ જાય. એટલે લાઈટ બંધ કરે એટલે તમને શું લાગે? પણ આ ઊંઘ કોને લાગે? મેલાટોનિન. તો આ મેલાટોનિન ક્યારે કામ કરવા લાગ્યો? જ્યારે સમજ પડે છે શું ચાલી રહ્યું છે? કઈક સમજ પડે છે? ઓકે. તમારે જો બાઇબલ વાંચવાનું હોય, તમારે જો બાઇબલ વાંચવાનું હોય રાતના, તો તમે ક્યાં બેસો બાઇબલ લઈને? ક્યાં બેસો? લાઈટ ચાલુ કરો કે નહીં? કેમ? કેમ કે લાઈટમાં કોણ કામ નહીં કરશે? મેલાટોનિન. કેમ કે આ શરીરમાં પેલો હાર્મોન બને જ નહીં. આ હાર્મોન ક્યારે બને? જ્યારે શું હોય? એટલે અજવાળામાં તમે જાણી જોઈને કેમ બેસો? કેમ કે પેલો હાર્મોન બને નહીં અને તમને ઊંઘ આવે. ચાલો તમે કેટલા બી ઇન્ટરેસ્ટથી બાઇબલ વાંચતા હો, કેટલા બી ઇન્ટરેસ્ટથી, લાઈટ ગઈ તો સાચું બોલો, ઊંઘ આવે કે નહીં? ઊંઘ આવે કે નહીં? આ ઊંઘ કેમ આવે ખબર? કેમ કે હવે શું થઈ ગયું? અને અંધારામાં કોણ શરીરમાં બનવા લાગી ગયું? એનો મતલબ એ છે મારા જુવાનો ભાઈઓ અને બહેનો કે અંધારું આપણે દૂર કરીશું તો મેલાટોનિન નહીં આવશે. હા કે ના? જો આપણે ઊંઘવું નથી તો આપણે અંધારાના કોન્ટેક્ટમાં આવવાનું. જો આપણે અંધારાના કોન્ટેક્ટમાં આવીશું તો ઓટોમેટિક કોણ આવી જશે? મેલાટોનિન નામનો હાર્મોન આવી જશે. તો એનો મતલબ એ છે આ ઇસ્ટ્રોજન નામનો હાર્મોન જે બહેનોમાં બને છે, આ ટેસ્ટોસ્ટેરોન નામનો હાર્મોન જે ભાઈઓમાં બને છે, જો તમારે આ હાર્મોન જન્મ લે એ સિચ્યુએશન થી તમે દૂર રહેશો તો એ વધારે જોરમાં કામ કરશે નહીં. મોબાઈલની અંદર એક ગંદો ચિત્ર આવ્યો, મોબાઈલની અંદર એક ગંદો ફોટો આવ્યો, તમે જોયું એટલે શું બનવાનું ચાલુ થઈ ગયું? જોરમાં ટેસ્ટોસ્ટેરોન.
જે હાર્મોન ભાઈઓમાં પેદા થાય છે, જન્મ લે છે, એ સેન્સર રીતે કામ કરે છે. તમે મોબાઈલમાં ફોટો જોયો એટલે એ બનવાનું ચાલુ થઈ ગયો. એક ગંદો વિડિયો તમારા મોબાઈલમાં આવ્યો, તમે એ વિડિયોને ઓપન કર્યો, આ હાર્મોન કામ કરવાનું ચાલુ થઈ ગયું. કોઈ છોકરી જતી હોય, તમે એને એમ જોયું તો કશો વાંધો નથી, પણ તમે એને એમ જ જોયા કર્યું ને એટલે હાર્મોન ચાલુ થઈ ગયો. પણ તમે એ છોકરીને આમ જોઈ લો અને છોડી દો એટલે હાર્મોન બન્યો, કામ પર લાગી ગયો. પણ તમે એને એમ જ જોયા કરો એટલે પેલો હાર્મોન એનું કામ. પછી તમે બહુ દૂર જાઓ. તો મારો કહેવાનો ભાવાર્થ શું છે? જો આપણે આ વ્યભિચારના પાપથી બચવાનું હોય તો આપણે આ ઇસ્ટ્રોજન નામનો જે હાર્મોન છે, આ ટેસ્ટોસ્ટેરોન નામનો જે હાર્મોન છે, જે આપણાને છોકરીઓ પ્રત્યે આકર્ષણ કરાવે, જે ભાઈઓ પ્રત્યે, જે બહેનોને ભાઈઓને આકર્ષણ આપે, એ હાર્મોનને આપણે કંટ્રોલ કરવાનું શીખવાનું છે. તમને ખબર છે ઘણા બધા જેલમાં આ નિર્મલભાઈની જે જેલ મિનિસ્ટ્રી છે, એમણે ઘણા બધા આવા દાખલાઓને જોયા છે જે રેપ કરીને આવ્યા હોય, રેપના કેસમાં આવ્યા હોય. માણસ રેપ ક્યારે કરે ખબર? બલાત્કાર ક્યારે કરે ખબર? એના અંદર જે આ હાર્મોન કામ કરતો હોય ને, એને બહુ જોરમાં એક્ટિવ કરી દીધો. મારી વાત સમજ પડે છે? એ એવા ગંદા જ વિડીયો જોયા કરતો હોય, એવા ગંદા ફોટો જોયા કરતો હોય, બહેનોને એવી ગંદી નજરથી જોયા કરતો હોય, એનું ધ્યાન એમાં જ એ પૂરેપૂરો એના મગજમાં એ હાર્મોન હાવી થઈ જાય છે. અને જ્યારે હાર્મોન હાવી થઈ જાય છે, જ્યારે એના મગજમાં એ વિચારો હાવી થઈ જાય છે, ત્યારે આ લોકો શું કરે છે ખબર? બલાત્કાર કરે છે, રેપ કરે છે. એનું આ એક કારણ છે. આજે ઘણા બધા લોકોના હાથોમાં મોબાઈલ છે. આજે ઘણા બધા લોકો પોતપોતાની મરજી પ્રમાણે ચાલે છે. અને આજે શૈતાન આ યુવા પેઢીને, જુવાનોને પાપમાં ધકેલી રહ્યો છે. બાઇબલની અંદર પણ હું તમને 2-3 દાખલા આપવા માંગુ છું. જોઈએ આપણે આ કેવી રીતે કામ કરે છે, આ શરીરને કેવી રીતે રચના છે ને કેવું કામ કરે છે. એક વચન આપણે વાંચીશું. આવો આપણે માથીની લખેલી સુવાર્તા, એમાં 4થો અધ્યાય 1 થી લઈને 3 વચન. 1 થી લઈને 3 વચન. ત્યાર પછી હા, ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો હા, અને 40 રાત દહાડા સુધી ઉપવાસ કર્યા પછી પ્રભુ ઈસુનો 40 દિવસ રાત ઉપવાસ હતો. ધ્યાન આપજો, સમજવાની કોશિશ કરજો. તેને ભૂખ લાગી. અને જ્યારે પ્રભુ ઈસુનો ઉપવાસ હતો, પ્રભુ ઈસુને ભૂખ લાગી. હા, અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે તેઓ રોટલી થઈ જાય. ધ્યાન આપજો, આમાં શું થઈ રહ્યું છે? પ્રભુ ઈસુના ઉપવાસ હતા. પ્રભુ ઈસુને શું લાગી? ભૂખ લાગી. તો મેં તમને શીખવ્યું, આપણને ભૂખ લાગે, ભૂખ ઉત્પન્ન થાય, એના માટે પણ એક હાર્મોન કામ કરે છે. હવે પ્રભુ ઈસુ ભૂખ વાળા વિષયોથી ક્યાં હતા? દૂર હતા. ભૂખનો વિષય એમની જોડે નથી. એમને નથી કઈ ખીચડી દેખાતી, એમને નથી કઈ રોટલો દેખાતો, એમને નથી કઈ દાળ કે નથી કઈ ભાત. પ્રભુ ઈસુ એકાંતમાં ઉપવાસ કરી રહ્યા હતા. હાર્મોન શરીરમાં કામ કરે એવું નેટવર્ક પ્રભુ પાસે હતું નહીં હતું. શેતાન આવીને શું કીધું ખબર? આ પથ્થરને શું કર? હવે રોટલીનું નામ સાંભળવાથી શરીરની અંદર ભૂખ ઉત્પન્ન થાય કે નહીં? મારી વાત સમજ પડે છે કે નહીં? જો તમારો આખો દિવસ ઉપવાસ હોય, તમે જેમ તેમ કંટ્રોલ કરેલું હોય, સાંજ સુધી મારે ટકી રહેવાનું છે, એવામાં તમારા સામે કોઈ બહુ મસ્ત ડીશ લઈને આવીને આમ કરીને ફર્યા કરતો હોય તો હાર્મોન પેદા થાય કે નહીં થાય? ભૂખ લગાવવા વાળો કામ પર લાગી જાય કે નહીં થાય? તમારે નથી ખાવું, તમારે ઉપવાસ કરવું છે, પણ તમે એવી પરિસ્થિતિઓમાં આવી જતા છે જે પરિસ્થિતિ તમારા હાર્મોનને કામ પર લગાવી દે છે. એટલે અહીંયા શેતાન શું કરે છે ખબર? જાણી જોઈને રોટલીનું નામ લે છે. તમે સિસ્ટમ સમજ પડી રહી છે શું ચાલી રહ્યું છે? જાણી જોઈને શૈતાન તમારી સામે રોટલી લાવે છે ને કહે છે કે તું આને ખા, આ પથ્થરને રોટલી બનાવ. રોટલી શબ્દ ઉપયોગ કરીને એ અંદરના સ્વભાવને, ભૂખને જાગૃત કરવા માંગે છે. સમજ પડી શું ચાલી રહ્યું છે? આજે પણ શૈતાન
આપણી પાસે એવા વિષયોને લઈને આવે છે જે વિષય આપણાને અંદરથી જાગૃત કરે. એવી જગ્યા પર આપણી નજરને લઈ જશે કે અંદરને પાપને જાગૃત કરશે. તમારા મોબાઈલમાં એવા મેસેજ આવશે, એવા વિડિયો આવશે, એવી બાબતો જાણી જોઈને આવશે અને તમને કહેશે જો જો. એને ખબર છે કે આ જોશે અને અંદરનો સ્વભાવ જાગૃત થશે. આજે પણ ઘણા બધા આ ભૂલ કરી રહ્યા છે અને એનું પરિણામ એ વ્યભિચાર તરફ લઈ જાય છે. એનું પરિણામ મા બાપને નિરાશ કરે છે. એનું પરિણામ મંડળીને નિરાશ કરે છે અને પોતાના જીવનને પણ નિરાશ કરે છે. એક વચન વાંચીશું. એક સાંજે એમ થયું કે ધ્યાનથી સાંભળજો દીકરાઓ, ધ્યાનથી સાંભળજો. એક સાંજે એવું થયું કે દાઉદ પલંગ પરથી ઉઠીને રાજમહેલના ધાબા પર ફરતો હતો. રાજમહેલના ધાબા પર ફરતો હતો. ત્યારે તેણે ધાબા પરથી એક સ્ત્રીને સ્નાન કરતા દીઠી. ધાબા પરથી એણે એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ. તે સ્ત્રી દેખાવમાં ઘણી ફૂટડી હતી. એ સ્ત્રી એને ખૂબ જ સુંદર દેખાઈ. હા, આગળ. દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિશે પૂછપરછ કરાવી. આ સ્ત્રી કોણ હતી જેને મેં સ્નાન કરતા જોઈ? કોઈ એકે કહ્યું કે હા, શું એ એલિયામની દીકરી ઉરિયા હિત્તીની સ્ત્રી બાથશેબા નથી? હા. દાઉદે માણસ મોકલાઈને તેને પકડી મંગાવી. બસ અહીંયા સુધી હવે ધ્યાન આપો, હું તમને સમજાવી દઉં છું. ઉપર જોજો, ઘટના શું છે સમજવાની કોશિશ કરો, સાવધાન રહેજો, પ્રભુને મહિમા આપજો, તમારા પરિવારને, તમારા માતા પિતાને ધ્યાનમાં રાખજો. બહુ સાવધાન રહેવાની જરૂર છે. દાઉદ રાજા અગાસી પર હતા, ટેરેસ પર હતા અને જ્યારે ઉપર હતા એમણે નીચે એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ. મેં તમને અગાઉ જ કીધું કે આ જે હોર્મોન શરીરમાં પેદા થાય છે ને, એક સેન્સરની જેમ કામ કરે છે. તમે પગ મૂકો ત્યારે એ ગેટ ખુલી જાય. તમે હાથ ધોવા માટે બેસિનના નીચે આમ હાથ મૂકો એટલે પાણી આવી જાય. એક સેન્સર છે, એક કોન્ટેક્ટ છે. જે ઊંઘનો હાર્મોન એ અંધારું થાય એટલે કામ કરવા. એવી રીતે આ દાઉદ રાજા જ્યારે ઉપરથી એ સ્ત્રીને સ્નાન કરતા જોઈ, એનો મતલબ શું છે ખબર? જે હાર્મોન સ્ત્રીઓ પ્રત્યે આપણાને આકર્ષણ કરે, જે હાર્મોન સ્ત્રીઓ તરફ આપણું ધ્યાન ખેંચે, એ દાઉદ રાજાએ જ્યારે સ્ત્રીને નહાતા જોઈને એ હાર્મોન એના અંદર એક્ટિવ થઈ ગયો. એ હાર્મોન જોરમાં કામ કરવા લાગ્યો અને જ્યારે દાઉદ રાજાએ સ્ત્રીને નહાતા જોઈ, પણ એ જોઈને નીચે જતો રહેતે, એ નહાતા ગલતીથી જોવાઈ ગયું એક બહેનને નહાતા, નજર ફરાવી લેતે તો કઈ નહીં થતે. પણ એ જે જોયું એ અહીંયા ફિટ થઈ ગયું અને અહીંયા ફિટ થઈ ગયું. એ બહેનને બોલાવવામાં આવી અને એક ડાઘ દાઉદ રાજા ઉપર લાગી ગયો. ઈશ્વરનો મનગમતો માણસ, ઈશ્વરનો સૌથી નજીકનો માણસ, એ વ્યક્તિ પર ડાઘ લાગી ગયો. એ સ્ત્રીને બોલાવ્યો. આ કેમ થયું? કેમ કે જ્યારે જોયું ત્યારે કટ કરવાનું હતું. આ એક સેન્સર સિસ્ટમ છે આપણા બોડીની. તમે એને જોયા જ કરશો, એના વિશે વાંચ્યા જ કરશો, એ તમારા શરીરમાં વધારે એક્ટિવ થઈ જશે. અને એ આ એક ભૂલ થઈ ગઈ કે બહેનને જોયું અને ત્યારબાદ દાઉદ રાજાએ પાપ કર્યું અને એ ડાઘ એમના ઉપર લાગી ગયો. હજુ એક દાખલો આપણે જોઈશું જે આ વિષયને સમજવાના માટે આપણને મદદ કરશે. ઉત્પત્તિનું પુસ્તક 39 અધ્યાય અને 12 કલમ. ઉત્પત્તિનું પુસ્તક 39 અધ્યાય અને 12 કલમ. ત્યારે તેણે તેનું વસ્ત્ર પકડ્યું ને કહ્યું, મારી સાથે શું? પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં મૂકી દઈને નાઠો ને બહાર નીકળી ગયો. હવે આ જે વાત કરવામાં આવી છે, આ યુસુફના વિશે વાત કરવામાં આવી છે અને જુવાનોના માટે સૌથી બેસ્ટ દાખલો છે.
શું થયું? આ યુસુફ જુવાન દીકરો જ્યારે રાજાના ઘરમાં હતો, એને બધા જ અધિકાર આપવામાં આવ્યા હતા. રાજા પછી એ જ હતો ને બધું એના ઘરમાં સંભાળ કરતો હતો. પણ જે માલકીન હતી, એ જે અધિકારીની પત્ની હતી, એણે આવીને શું કીધું ખબર? કે તું મારી સાથે પાપ કર, તું મારી સાથે પાપ કર. યુસુફે શું કર્યું ખબર? એનો જે જબ્બો હશે, એનું જે કપડું પહેરેલું હશે, બાઇબલ કહે છે કે એને જે પકડેલું ને એના હાથમાં જ મૂકીને એ ભાગી ગયો. અને જે અંદર જન્મ લે, જે અંદર બને, એ બનવાનો મોકો મળ્યો. દાઉદ રાજા ત્યાં ઉભા રહીને જોયું, ફસી ગયા. અને યુસુફ એ પરિસ્થિતિના કોન્ટેક્ટમાં જેવો આવે છે ત્યાંથી ભાગી જાય છે અને બચી જાય છે. આજે વાલાઓ, તમામ જુવાન દીકરાઓ અને દીકરીઓને હું કહેવા માંગુ છું, આપણે ભાગીએ છીએ કે જોઈએ છીએ? જ્યારે પરમેશ્વરે આદમને કહ્યું કે તારે વાડીમાંનું આજે એક ફળ છે, આજે વૃક્ષ છે, એના ફળ તારે નહીં ખાવાના. અને જ્યારે એ વાડીમાં એ વૃક્ષની સામે તેઓ ગયા તો શું થયું તમને ખબર? એમને ખબર હતી કે આ ફળ મારે નથી ખાવું. અને એમને કહ્યું પણ હતું કે પરમેશ્વરે આ ફળ ખાવા ના પાડી છે, છતાં પણ ખાધું. એનું કારણ શું છે ખબર? કેમ કે એમણે ત્યાં ઊભા રહીને એની સાથે સેન્સરમાં જોડાઈ ગયા. દાઉદ રાજા ત્યાં ઊભા રહીને બહેનને જોયું અને યુસુફ એ બહેન પાસેથી એનો જબ્બો મૂકીને ભાગી જાય છે. હવે આદમ અને હવા જે ઘટના બની, એ વૃક્ષની પાસે, એ ફળની પાસે, એ સર્પની સાથે વાતચીત ચાલી રહી છે. તમને ખબર છે પહેલું શું થયું? ખાતાની જોવા તો ના નથી પાડી ને ઈશ્વરે. મારી વાત સમજી રહ્યા છો? પરમેશ્વરે ખાવા ના પાડી હતી, જોઈ તો શકાય કે નહીં? એટલે એમને એવું લાગ્યું હતું જોવામાં શું ગુનો છે, ખાતા થોડા છે, જોવાય જ કે. એમને થોડા સમયના માટે એ ફળને જોયા કર્યું. એ ફળને જોયા પછી પરમેશ્વરે ખાવા ના પાડી હતી. હાથ તો લગાવી શકાય કે? હાથ લગાવાય કે નહીં? ટચ તો કરવા દો, ફળ કેવું હોય એમ. લે, આપણે ખાવાનું નથી, ખાલી ટચ તો કરી શકાય કે? ફળને ટચ કર્યું, વખાણ થયા. આ ફળ આવું છે, આ ફળ કેવું છે, આ આટલું સુંદર છે. આનું પરિણામ શું આવ્યું ખબર? ખાઈ. જોવાથી એ જે અંદર અનુભવ શરૂ થાય, ટ્રિગર થયા, સ્ટાર્ટ થયું. જોતા જોતા હાથ લગાવ્યો, એની વાતો થઈ, એની ચર્ચા થઈ, આ બધું એને ખાવા પર મજબૂર કરી દીધો. આજે છોકરા છોકરીઓ પણ કદાચ એ વિચાર કરતા હશે, આપણે કઈ પાપ થોડી કરવાનું છે, ખાલી બોલવાનું ને. આપણે તો ખાલી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, આપણે તો ખાલી સ્કૂલ પૂરતું જ. આને સ્ટેપ બાય સ્ટેપ કશે તો બી એ દૂર લઈ જાય. આજે ઘણા બધા જુવાનો વ્યસન કરે છે. આ એક જ સિસ્ટમ દીધું, રોજે થોડું પીવાનું, આ તો પ્રસંગ છે, લગ્ન છે એટલે પી લીધું. આવી રીતે પીતો નથી, ખાલી સાથે બેસું તારા હાથે, ખાલી તારા સાથે બેસવાનું. મેં પીવાનું નથી, તું પીજે, મેં તારા હાથે બેહા. સેન્સર સિસ્ટમ છે. કોન્ટેક્ટમાં આવશે એટલે કામ. બે દાણા તો ખા વિમલ કેસરના, બે ખાલી બે સુપારી ખા. પછી એક દિવસે આખી વિમલ ખાવા લાગી. સેન્સર કામ કરવા લાગી. સમજદાર દીકરો એ રહેશે, સમજદાર દીકરી એ રહેશે કે આ વિષય સાથે મને લાગે વળગે, આ વિષય મને કાં લઈ જશે એ મને ખબર છે. મને વિષય જ જોઈતો નથી. હું મારા શરીરને એ પ્રવૃત્તિ કરવા માટે કેમ શરૂ કરું? કેમ આમાં મેં આગળ વધું? જો મારો વિષય નથી તો આ વિડીયો મારે જોવાનો જ નથી. મારો વિષય જ નથી તો મારે તારી તરફ જોવાનું નથી. આપણે આમ ચાલતા ફરતા નજર જાય, હરાવી લો, વિષય જ નથી મારો. પણ વિષય નથી, પણ જોવાય તો ખરું જ. કે આવું કરી કે અમુક લોકો જોવાય તો ખરું જ ને, તો જોતા જોતા ખેંચી જાય તમને. એટલે આપણો વિષય નથી, આપણે જોવાનું બી નહીં. ગલતીથી દેખાઈ ગયું, આંખ ફરાવી લેવાની, આપણે કેમ કે આપણો એ વિષય નથી.
મોબાઈલની અંદર તમે કઈ બી પિક્ચર જોતા હોય, કઈ વિડીયો જોતા હોય, કઈ કોમેડી જોતા હોય, એમ કરતા કરતા અચાનક વચ્ચે કઈ બીજું આવી જાય તો હું કહેવાનું, આ આપણો વિષય જા રે ઉપર, પણ જોવા તો દે. આજના વચનથી ઈશ્વરે જો કીધું છે કે તારી યુવા અવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર, એનો અર્થ એ છે કે આ જુવાનીના સમયમાં, આ યુવા અવસ્થાના દિવસોમાં આપણે સાવધાન રહેવાની જરૂર છે. જો આજે તમારે વચનને અનુગ્રહ કરવું હોય, વચનને સમર્પણ કરવું હોય, અહીંયા જેવું આ 5 સેકન્ડની બ્રેક પડે ને એને કહી દો, તારું ને મારું કઈ નથી આવે, મારો વિષય નથી, આમાં આગળ વધવાનો કોઈ મતલબ જ નથી, કેમ કે આ વિષય મારો છે જ નથી. આજના વિષયથી પ્રભુના સેવક તરીકે જે તમારા શરીરને પરમેશ્વરે બનાવ્યું છે, જે શરીરની અંદર કુદરતી રીતે આપણને ભૂખ લાગે છે, જે કુદરતી રીતે આપણને ઊંઘ લાગે છે, એવી જ રીતે આ શરીરને તમારે સંભાળવાનું છે, આ સંભાળીને કંટ્રોલ કરવાનું છે. એટલે પ્રેરિત પાઉલ બાઇબલમાં શું લખે છે ખબર? હું મારા શરીરને મારીને મચડીને કાબુમાં લાવું છું, એને કંટ્રોલમાં લાવું છું. આજના વચનથી આ વિષયને સમજવાના માટે, વ્યભિચારને તમારા જીવનથી દૂર રાખવાના માટે, વ્યસનને તમારા જીવનથી દૂર રાખવાના માટે ઈશ્વર તમને સહાય અને મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીશું.